તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 વાગ્યા 10 મિનિટ થઈ છે. સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. ઉત્તરાયણનો વાસી ઉત્તરાયણનો તહેવાર મિત્રો સંપૂર્ણ મસ્ત સારો એવો પૂરો થઈ ગયો છે. બાકી રાજુ કાકાની હોય આજ કોઈ મોર્નિંગમાં અપડેટ મળી નથી. શૂટિંગમાં જવાનું છે કે નહીં જવાનું એ ખબર નથી. બાકી કોઈ પણ એવી અપડેટ મળશે મિત્રો તમને ચોક્કસથી યાદ કરાવીશું. ઉત્તરાયણના વાસી ઉત્તરાયણના મિત્રો વાસી ઉત્તરાયણના તો નહીં પણ ઉત્તરાયણના 2-4 કટ બનાવેલા છે. એ વિડીયોની લાસ્ટ એન્ડમાં આપણે મૂકી દઈશું. કારણ કે આખો દિવસ આપણા ધાબા ઉપર બીજા ધાબા ઉપર બધા ડીજે વાગતો હોય તો મિત્રો શૂટ થાય એવું નહોતું બિલકુલ. કારણ કહું કોપીરાઇટનો ઇસ્યુ. તો આપણે જે 2-4 અમુક સારા કટ છે એ મૂકીશું તો તમે લાસ્ટમાં એન્ડમાં જોઈ લેજો. બાકી તો મિત્રો મોર્નિંગમાં સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી છે. તમે એ બધા કરી લેજો. અને મુન્યાની મમ્મી ચા નાસ્તો કરતી હતી તો રોટલી અને એવું તો બધું થઈ ગયું તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ. બાકી 2 દિવસથી ડીકે હતી મુલાકાતે નહીં કરાઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો? ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. પતંગ ઉડાડ્યા, ફિક્કી ઉડાડી. બતા એ હે ખાસા બધા પતંગ છે ડીગીના. ખબર કે ઉત્તરાયણ કરી, લાડવો ખાધો. આપણે કેટલા બધા લાડવા બનાવ્યા બતાવજે કેટલા આટલા બધા આયા કેટલા બધા બતાવજે. ખબર કે હા ખોલું પણ ખબર કે 30 કેટલા પતંગ ઉડાડ્યા હતા? ઓહ 4 ઉડાડ્યા હતા. હારું તને ટાટા કરી દેડો હતા. હા તો જોઈ લે મિત્રો, લાડવા અડધા વપરાશ થઈ ગયો છે ને અડધા પડે. ટાટા. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને પછી મળીએ. બાકી ઉત્તરાયણના દાડા મિત્રો આ વેચવા આવ્યો તો ફૂગ્ગો તો પાછો લીધો હતો ડીગી માટે. અત્યારે 9:30 વાગી ગયા છે. શૂટિંગની જગ્યા સિલેક્ટ કરતા લોકેશન એડજસ્ટ કરતા જનરલ પહોંચી ગયા છીએ મિત્રો નવી ચેનલના શૂટિંગ માટે. આ જાય છે આપણો બાપા સીતારામ હોમ, આ જાય છે હોમે પેટ્રોલ પંપ હોમ. અને મિત્રો આજ સુધી આ હોટલનું કોઈ દાડો શૂટિંગ કર્યું નહીં. ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ જયશ્રી બહુચર પાર્લર. તો મિત્રો મેં રાજુ કાકોને તૈયાર થઈને બેસ્યા. મોમો બોલો, ઉત્તરાયણ છે કરી જોરદાર ખતરનાક. લાડવા ખાધા, હા જલેબી ખાધી, ફાફડા ખાધા, ઊંધિયું નતું ખાધું. ઊંધિયું તો ઘેર બનાવી દે કે મિત્રો હોય થાય છે શૂટિંગ ચાલુ. તો બન્યા રહો સરસ મસ્ત સારા કટ ખબર તો પૈસા ઉડી ગયા. હું એ જ વિચાર કરું છું પણ આમાં એક વસ્તુ બની છે પાછી. જુઠ્ઠું તો નહીં બોલતો ના થાલા. ના ઓબળો મારી વાત ઓબળો. મારા બે છે ને સગન ને મગન, એટલે સગન ને મારા પણ 2000 રૂપિયા માંગ્યા. તે એને હું 2000 આલી દીધા. અને પેલો મગન રહ્યો ને એને 5000 માંગ્યા હતા. પણ હું એને આલ્યા નહીં. મૂકું તારે 5000 લેવો તો 4 દાડા વાત જોજે. આવું બનાવ થયો છે. તો નક્કી મગનને હાથ માર્યો છે. પણ મારા ડાયરેક્ટ ના કહી દેવાય. જૂના કારીગરો છું મારા. એ વાત સાચી. જોયા આગળ કોઈનું આ સ્ટોર ના ધંધો બનાવાય. બધો યુવાના ઉપરથી જ ઉપડ્યો. પેલો ચા બનાવે ને 1 નંબર ચા બનાવે. કેટલી હોટલો છે જેમ આપણા અહીં આવી હતી. આ ગોટા તમને કેવા લાગ્યા? 1 નંબર. આ તો એ કારીગર બનાવતો સ્વાદ હીરો લાવે બધો અંદર. આમ આપણને કોઈ ખબર ના પડે. આમાં આ માણસો હું આરોપ મૂકું નાહી જતો મારો તો ધંધો બંધ થઈ જાય. એ વાત સાચી. એટલે હું એમાં વિચાર કરું છું. એટલે ઓના માટે મારે કરવું હું નહીં. કોઈ ગ્રાહક આવ્યું તો પૈસા જ્યાં છો. મને ખબર છે ગમે તે પૈસા તો તારા નોકરને જ લીધા છે. એવું કેવું છે તારું એમ ને? હા પણ શિયા નોકરને લીધા છે એ નક્કી કરવાનું છે. મિત્રો અત્યારે 10:30+ ટાઈમ થઈ ગયો છે. શૂટિંગ મસ્ત પૂરું કરી ગોટા બોટા ખાઈ
અને ડીગી માટે એક પડીકું લઈ હવે ઘેર આવ્યા છીએ મિત્રો. ઘેર જવાનું છે અમારે સાલ લેવા માટે. ઘણા દાડાથી ખેતરમાં જ્યાં નહીં 2 દાડાથી તો હવે જઈએ છીએ બધા ખેતરમાં ભેગા થઈ. બાકી ભૂપતજીને આપણે 4 વીઘા એરંડામાં પોણી વાળી છે તો એવાનું ભાત પોકાળવા જવાનું છે, ચા નાસ્તો હાલવા જવાનું હતું પણ ટાઈમ ઓવર લિમિટ થઈ ગયો છે. તો મિત્રો હવે એક કામ કરશું, હાથેથી શૂટિંગમાં જઈએ એટલે ભાત લઈને જ જશું. હવે જઈએ ખેતરમાં અને સાલની પોટલી કરીએ પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને ખેતરમાં જઈ સાલની પોટલી ઘાસ વાટી અને હવે ઘેર આવી જાય છીએ. બાકી મિત્રો આજ ઠંડી છે, સ્વેટર પહેરવાની ઈચ્છા છે પણ નથી પહેરવું કારણ કે હવે જવાનું છે જોગમાયા ટાઈગરના શૂટિંગ. બાકી તો મિત્રો આજ જોગમાયા ટાઈગરના શૂટિંગનો વિડીયો આવ્યો નથી, એટલે જે દિવસ તમે વ્લોગ જોતા છો એ દિવસ આવી જાય પણ આજ શૂટિંગ કરવા જઈએ તો આજ નહીં. બાકી ભૂપતજીનું મારા ભાઈનું ભાત લઈને જવાનું છે, એરંડોમાં પોણી વાળી છે. તો પહેલાં ફટોફટ જમી લઈએ. જમવામાં આપણા ઘેર શું છે બતાવી દઈએ તમે. મગની દાળ છે, ઘઉંની રોટલીઓ છે અને મિત્રો છાશ છે. તો મસ્ત જમી લઈએ. જમીન પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો બન્યા રહેજો. તો મિત્રો આવી જાય છે ખેતરમાં પોણી વાળી છે કણ મસ્ત ખાઈ પીને. આ જો કપાસવાળા એરંડા તાર્યા, હવે એકલા એરંડા હોય એવું લાગે. આજે ખેતરમાં થોડી જગ્યા દેખાય છે, પૂરોનું નહીં. પોપતજી વાળે છે પોણી ને આપણે નીકળ્યા છીએ થેલો લઈ. તો મિત્રો હવે મળીએ દંતરા. તો મિત્રો 2 વાગી જશે, આવી જાય છીએ. સારા 1-2 કટ મસ્ત પૂરા કરી દીધા બાપા સીતારામ. અને અહીંથી આવ્યા છીએ ખેમા મૂળચંદના ઘેર. જો બધા તૈયાર થઈ ગયા, મોંમાં હજી પહેરવાનો બાકી છે. આ જીવન લાઈન ટોટલી કંપની તૈયાર જ છે. હવે મિત્રો હવે સારા 1-2 કટ હોય બનાવવાના છે. બસ સેટિંગ થશે તો મને લગભગ તો બધા કટમાં આપણી હાજરી છે. અને આગળ આવવું પડશે વિડીયો છે બધો પોતાની ચેન ઉપર. બાકી અમૃતભાઈ તમાકુનો પત્તો જાડો થવા માંડી ગયો. તો મસ્ત બન્યા રહો, સારો કટ બતાવીશું મિત્રો. તમારી બાજુ શેવ તમાકુ ઓછો જરા કહેજો. મારો બેટો શોમલો, આમાં મને ખબર પડી 15 દાડાથી મને બકાવતો સર. જેટલા દાડા વાયદો કરે ને એટલા દાડા ઘેર તો જો પણ એક દાડો ભેગો થતો નહીં. મને ખબર પડી રહી હે શોમા પુંજા, જે દાડા ભેગા થવા ને એ દાડા અવળી ગોળી તેલ કાઢવાનો છું. જેટલા દાડા ઘેર ગયા પણ એક દાડો ઘેર તો રહેતો જ નહીં. કે આજ આલુ, સવારે આલુ, બપોરે આલુ, એકેય વાયદો હાથો પડ્યો નહીં. ઓહો હો હો હો, એવા પૃથ્વી ઉપર પગ ફરાઈને બેઠા છે. મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને હવે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવ્યા છીએ. મિત્રો શૂટિંગમાં વધારે કટ લેવાનું સેટિંગ નહોતું થતું, જેટલો અડધી મિનિટ જેવું થયું હતું એટલો તમારા માટે બતાવે છે. બાકી તો મિત્રો મુન્નોને સ્કૂલમાંથી ઘેર આવી ગયા છે, ડીગી ઊંઘી રહી છે અને ચા બને છે. આજ તો આપણે વહેલા છીએ તો મિત્રો સારું કરી દેતા હતું. હા તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને હજી તો જવાનું છે ખેતરમાં ચા નાસ્તો હોય તો પછી મળીએ. મિત્રો રોડવાળા એરંડા પાઈ અને હવે 4 વીઘા પોણી પાડ્યું છે. તો ડીગી આવી છે મારા રંગાથી ચા નાસ્તો લઈને આવ્યા છીએ અમે. હા લલબારી લે ડીગી ઘેર આવવાનું કે હિતમ રહેવાનું? હા વહી રહેવાનું હા. અલ્યા તારી બોર. તો મિત્રો આપણે નાસ્તો કરીને જઈએ ઘેર. અત્યારે વાગી જશે 6, ઘેરના ઘેર છીએ. ઠંડી વાપવા માંડી છે મિત્રો થોડી. બાકી અંધારું થઈ જવાની તૈયારીમાં છે. જો સુરત દાદા મસ્ત હાથમી ગયા. ચક્કુ મુન્નોને ક્રિકેટ રમે છે, ભૈલો મુન્નો પિન્ટુભાઈ ચક્કુ. બાકી આપણે જતા મિત્રો થોડા બાણે ફાળવા તો ફાળી લાવે છે. અને ઉસામપુરું ખોનનો કોઈ લાવવાનો હતો તે મળ્યો નહીં ડેરીમાંથી 2 દાડાથી, મતલબ કે તે આપણે આવ્યું જ નહીં. જેના હિસાબે અમારે
બહુ બાફી બેસણ ખોણ કરવું પડે છે એના માટે થોડા બાણ ફાડે. બાકી એવું દૂધની બહેણી રેડી થઈ ગઈ છે મિત્રો. એક ભેંસ કદાચ ધોવાની બાકી છે. મારી બૂન ભેંસને જ બેઠી છે તો દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરાઈ અને આવીને પછી મળીએ મિત્રો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને સરસ દૂધ ભરાઈ ઘેર આવી જાય છીએ. બાકી તો મિત્રો ઘરનો બધો ભેગો થઈ અને બહાર વાતો કરતો હતો. ઘણી બધી વાતો કરી અને હવે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવાનું ઘરમાં સરસ મસ્ત રેડી થઈ ગયું છે તો બધો ભેગા થઈ જમી લઈએ. બાકી બંને જો ખાવાનું નહીં શામ સારું ડીગી છો દીધા તો મિત્રો ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, પાપડીઓનું શાક કર્યું છે. જોઈ લો મારા ભાઈ પણ રહોડામાં બેઠા છે તો બધું એવું પાહેણ છે તો પછી લાવવાનું બાકી છે. બાકી તો મિત્રો બધો ભેગો થઈ ઘરનો સહપરિવાર ભેગો થઈ મળી અને જમી લઈએ. જમીન પછી મળીએ મિત્રો. તો મિત્રો સરસ મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે બોલે એડિટિંગ કરવા માટે. ઠંડી વાતી હતી પણ મિત્રો 1-1.5 કિલોમીટર ખાઈને આવીને હેડ ગયા એટલે થોડી ઓછી થઈ છે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં. મિત્રો આ છે મારા ગામની ઉત્તરાયણ. છૂટા છૂટા પતંગ બહુ ઉડે છે પણ કદાચ કેમેરામાં દેખાય કે ના દેખાય એ દેખાય તો શું જ. તો મિત્રો મસ્ત ચડાવીએ. કેમેરો બ્લર થતો જાય. લે પકડજે ને કે. તો મિત્રો અમારા બધા વ્યક્તિઓ આવે એટલે અમે પછી પતંગ ઉડાવીએ. હાલ તો ગુલાબને ફિરકી અને પતંગ લેવા મોકલ્યો છે. લઈને આવે એ સારું એક મસ્ત ધાબુ પકડી અને પેલી બાજુ જઈએ. બાકી તો મિત્રો લગભગ 50, 60, 70, 80 જેવા પતંગ ઉડે છે. અમારું ગામ બહુ નેનું છે એટલે અમારો ઉત્તરાયણ આવી ગયો છે. તો એ તો આ છોકરો પતંગ લઈને આવે બતાવજો પેલો બેઠો એ આવું ને એટલે મિત્રો પતંગ ચડાવીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30. ફાઇનલી મસ્ત ધાબુ પકડી લીધું છે અને આટલા પતંગ ઉડાડવા આવી ગયા છીએ. જો પણ અમારા ગામમાં વાયરો બિલકુલ નહીં. તમારા બધા ગામમાં વાયરો ઉત્તરાયણના દિવસે કેવો હતો જરા કોમેન્ટ કરજો. કારણ કે મિત્રો હા કેસકા મારીને હાથ બાવળો દુખાવા માંડી ગયો એટલે હું તો થાકીને બેઠો પણ અમારા રિંકેશને બધા ઉડાડી દીધો અને ગુલાબે તાકીને બેસી ગયો. મુહૂર્ત અમે 2 દોણે કર્યું હતું તે વાયરો જ ના આવ્યો મગનલાલને બધા. બાકી મિત્રો સોંગ બોંગ વાગી છે બન્યા રહો મસ્ત.